આપણે હલરમાં જવાનું છે. જો આપણી વાડીએ જાય છે રસ્તો, આપણી વાડીએ જાય છે રસ્તો, પાછળ આવે છે હલર. હાલો આપણે છે ને હવે નળીમાંથી નીકળીશું બહાર અને હવે આપણે રસ્તે નળની આપણી વાડીનો રસ્તો છે ભાઈ. જો મિત્રો ને આપણે છે ને થોડીક સ્પીડ વધારી દેવી છે ને આપણે વાડીનો રસ્તો છે. જુઓ તમે જોરદાર છે તો લાઈક ફોલો શેર કરો ને સબસ્ક્રાઈબ કરો. હાલો અને આપણે હવે વાડીએ પોગવા આવી ગયા છીએ ને આ વિક્રમભાઈની વાડી છે ને હવે આ બટુકભાઈની વાડી આવી ગઈ છે ને આપણે ગાડી લઈને વાડીએ પોગી ગયા છીએ. ચાલો મિત્રો આ મોનાભાઈની વાડી છે. ચાલો મિત્રો ભીંડો છે, પોપૈયા છે, રોપ થઈ ગયો છે આ સરસ મજાનો ને સિંગ થઈ ગયેલી છે. હા આવી જજો ખાવા. હા મિત્રો ને હાલો જો કિશોરભાઈ જો ડુંડા ભેગા કરે છે. હો બાકા શીખી હો જો ને હવે આપણે આગળ ડુંડા ભેગા કરવાના છે જાય એટલે તરત. એટલે આપણે બાકા શીખી જ બોલાવાની છે મિત્રો. હાલો આપણે હે ને પેલો ઢગલા પાસે જવાનું છે ને ડુંડા ભેગા કરવાના છે કેમ કે હલર આપણે એક મૂકવું તો જોશે ને એટલે હલર આપણે મૂકવા આટલું જગ્યા કરવી જોશે. જો કિશોરભાઈ, પાર્થુ, દાદા બધા ભેગું કરે છે અને હવે આપણા ઢગલામાં આવી ગયા છીએ. આપણા ઢગલામાં જુઓ સુધનભાઈ, લાભુભાઈ, હેતીબેન. હાલો આપણું ટેલર આવી ગયું છે. બાકા શીખી કરતો ભાઈ. જો આ પોગી ગયું છે ઢગલા ને હવે પાછી મારવાની છે ભાઈ. હાલો તો પાછી લાગી ગઈ છે મોટા. તો મિત્રો બધા છે ને હલરની તૈયારી ફૂલ એટલે બાજરો મૂકવાની. અશ્વિનભાઈ નું ટ્રેક્ટર છે. હલર ચાલુ થવામાં નેસડ ગામમાં ખાલી હાલશે, બીજે તો કેવડાવશે. તો જો અમારો ઓલે હલર આવ્યું છે. હવે કોઈ ન બોલતા હાલ તો અહીંયા
બાજરાનું હલ્લર અને બધા બાજરો હલ્લરમાં નાખે છે. હા જો આ છે હલ્લર. આ કયું ટ્રેક્ટર છે એ કોમેન્ટમાં કહી દેજો. આ છે બાજરો. આમાં ડુંડા છે એનો બાજરો.
આપણે આ એક ખડું પૂરું થઈ ગયું છે. હવે આપણે આ બીજું ખડું લેવાનું છે અહીંયા, ને એક આ ત્રીજું ખડું અહીંયા. ત્રણે પૂરા કરવાના છે આજમાં. ચાલો મિત્રો, આપણે એક હલરમાં લેવાનું ઢગલો બાજરીનો પૂરો થઈ ગયો છે. બીજા ભાગમાં હવે બીજા ઢગલા જોવા મળશે. એટલે આપણે નવા હો તો નવા ચેનલને લાઈક કરો, શેર કરો ને સબસ્ક્રાઈબ કરતા ભૂલતા નહીં. અને ખેડૂત ભાઈઓ હોય તો ચેનલને લાઈક કરો, શેર કરો, સબસ્ક્રાઈબ કરો. આવા નવા વિડીયો જોવા મળશે.